સુરતમાં એડવાઇઝરીનો ભંગ થતો જોવા મળી રહ્યો છે। કકડતા તાપમાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા છે। તો સુરતથી સમાચાર, સુરતમાં એડવાઇઝરીનો ભંગ જોવા મળ્યો છે। કડકડતા તાપમાં મજૂરો કામ કરી રહ્યા હોવાના નજરે પડ્યા છે। અસહ્ય તાપ વચ્ચે બાંધકામ સાઇટ પર કામગીરી શરૂ। સતત વધતા તાપમાં પણ મજૂરો કામ કરી રહ્યા છે। તો સુરતમાં હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે મજૂરોને આ પ્રકારે કામ કરાવતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ત્યારે સવાલ થાય કે કામકાજ દરમિયાન જો મજૂરોને કંઈ થાય તો આખરે જવાબદાર કોણ? તો સુરતથી આ સમાચાર, સુરતમાં એડવાઇઝરીનો ભંગ થયો છે। કડકડતા તાપમાં મજૂરો કામ કરતા જોવા મળ્યા છે। તો સતત વધતા તાપમાં પણ મજૂરો કામ કરી રહ્યા છે। ત્યારે સુરતમાં હીટ સ્ટ્રોકના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। તેવામાં મજૂરોને આ પ્રકારે કામ કરાવતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જો કામકાજ દરમિયાન મજૂરોને કંઈ થાય તો આખરે તેની જવાબદાર કોણ? સુરતમાં જે પ્રકારે ગરમી પડી રહી છે ને આ ગરમી સતત ને સતત વધી રહી છે, જેના કારણે અનેક લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે। ત્યારે જોઈ શકાય છે જે પ્રકારે આવી ધગધગતી ગરમીમાં પણ અત્યારે કામ છે તે ચાલી રહ્યું છે ને ખાસ કરીને જે બાંધકામની સાઇટ પર જે મજૂરી કામ કરવાવાળા લોકો જે છે તેમને અત્યારે જે છે તે કામ સોંપવામાં આવેલું છે ને તમામ જે લોકો છે તે કામ કરતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે 1 થી 4 કામકાજ બંધ કરવા માટે થઈને આ સમગ્ર મામલે જે છે તે આખી નોટિફિકેશન બહાર પાડ્યું છે અને તેને જ લઈને સુરત શહેરમાં આ પ્રકારનું નોટિફિકેશન બહાર પડતાની સાથે સુરત મહાનગરપાલિકા સ્થિત જે કામગીરી ચાલુ હોય તે બંધ કરવા માટે પણ આદેશ કરવામાં આવે છે। પરંતુ અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે આ સુરતનો આ જે બાંધકામ ચાલ્યું છે તે બાંધકામની અંદર જે પ્રકારે અત્યારે આવા ધગધગતા તાપમાં પણ મજૂરો છે તે કામ કરી રહ્યા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે નિર્દેશ અને જે આદેશ કરવામાં આવે છે તેનું પાલન કરવામાં નથી આવતું ને આવા તમામ જે આ નિર્દેશનું જે છે તે ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા જે પ્રકારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે જે પ્રકારે જોઈ શકાય છે આ બાંધકામ જે છે તે ચાલી રહ્યું છે અને બાંધકામની અંદર જ આ તમામ મજૂરો અહીંયાથી જોઈ શકાય છે। જે તમામ જે મજૂરો છે તે આવા ખૂબ જ ગરમીમાં પણ કામ કરી રહ્યા છે। સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે નિર્દયતાની પણ હદ હોય છે, કારણ કે જે પ્રકારે હીટ સ્ટ્રોકના બનાવો વધી રહ્યા છે અને તેની વચ્ચે જે પ્રકારે ઓરેન્જ એલર્ટની જાહેરાત થઈ છે ને તેને જ લઈને આ પ્રકારે ખૂબ જ ગરમી પડે છે ત્યારે આ પ્રકારે મજૂરોની પાસે કામ લેવું કેટલું યોગ્ય છે તે પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ મજૂરો જે છે તે અલગ અલગ કામ જે છે તે કરી રહ્યા છે ને કોઈ પણ સજાની ઉપર કે કોઈ પણ છાયાની નીચે નહીં, પરંતુ ખુલ્લા આસમાન નીચે અને તાપ વચ્ચે કામ છે તે કરી રહ્યા છે। સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારની કામગીરી અત્યારે આ લોકો કરી રહ્યા છે તેને લઈને તેમની પણ ગંભીર બીમારીનો સામનો કરવો પડે છે અથવા તો ગરમીના કારણે હીટ સ્ટ્રોક અથવા તો કોઈ પણ અન્ય વસ્તુના કારણે તેઓ બેભાન પણ થઈ શકે છે। પરંતુ હાલ આ લોકો જે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જે પ્રકારના આદેશ કરવામાં આવે છે તેવા આદેશોનું ઘોડીને પાલન ન કરતા હોય ને આવા આદેશોની સૂચનાને ઘોડીને પી ગયા હોય તેવા પણ દ્રશ્યોનું નિર્માણ થયું છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે 1 થી 4 ને લઈને જે કામગીરી છે તે કરવા પર રોક લગાવવામાં આવી છે, કારણ કે ખૂબ જ ગરમી પડી રહી છે ને તેના કારણે જે ગરમી લાગવાના લૂ લાગવાના બનાવોમાં વધારો થયો છે તેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં અલગથી વોર્ડ શરૂ કરવામાં પણ આવ્યો છે। પરંતુ આવા જે અમુક કોન્ટ્રાક્ટરો હોય છે તે કોન્ટ્રાક્ટરોની પાપે મજૂરો જે છે તેને ભોગવવાના રહે છે અને આવી ગરમીમાં પણ આવા મજૂરો પાસે છે તે કામગીરી કરાવવામાં આવી રહી છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।